નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। અંજારની 24 વર્ષીય જીનલબેનનું બ્રેઇન ડેડ થતા પરિવારે અંગદાન કરાવ્યું। કિડની, લીવર, સ્કિન અને આંખોનું દાન કરાયું। અંગદાન શ્રેષ્ઠ દાન કહેવાય છે। કચ્છમાં આ બાબતે જાગૃતિ આવી છે। અંજારની 24 વર્ષીય યુવતીને અમદાવાદમાં બ્રેઇન ડેડ જાહેર કરાઈ હતી અને પરિવારજનોના નિર્ણયથી આ યુવતીના અંગોનું દાન કરવા નિર્ણય લેવાયો હતો। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન થયું હતું। શહેરના મોમાઈનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ રાજગોરની 24 વર્ષીય જીનલબેનને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરી હતી। વિધિની વક્રતાથી જીનલબેનનો જીવ બચાવી શકાયો ન હતો। યુવાન દીકરીના મોતના બનાવથી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું। યુવાન દીકરીનું અકાળે મોત થયું હોવા છતાંય હિંમત અને ધૈર્ય જાળવી રાખ્યા અને અશ્રુ સાથે દીકરીના અંગોનું દાન કરવા નિર્ણય લીધો હતો। આ કઠોર નિર્ણય થકી 3 થી 4 લોકોને જીવન મળશે। જીનલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો। ગત તારીખ 19/8ના સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લવાયા હતા। અહીં સારવાર બાદ તારીખ 21/8ના તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। અંગદાનના હિમાયતી અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખને આ અંગે જાણ થતાં તેમણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવીને જીનલના પિતાને અંગદાન અંગે સમજાવ્યા હતા। આ વેળાએ પોલીસ વિભાગના સ્નેહાબેને પણ પરિવારજનોને સમજાવવામાં યોગદાન આપ્યું હતું। ત્યારબાદ જીનલના પિતા જગદીશભાઈએ પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદોને જિંદગી બચાવવા અંગદાન કરવા નિર્ણય કર્યો હતો। જીનલના અંગદાન થકી 2 કિડની, 1 લીવર સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની M&J આંખની હોસ્પિટલમાં આઈ બેંકમાં અપાય છે। તેમજ મળેલી ચામડી સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે। આમ આ અંગદાન થકી 3 થી 4 લોકોની જિંદગી બચાવવામાં સફળતા મળશે। તેમજ 2 લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવો ઉજાસ પાથરી શકાશે। સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી કુલ 161 અંગદાતા થકી 520 અંગ અને 5 ચામડીનું દાન મળ્યું છે, જેના થકી 504 વ્યક્તિને જીવનદાન મળ્યું છે। અંજારના પરેજિયા રાજગોર સમાજના અગ્રણી અને સમસ્ત અંજાર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ હિરેન ખાંડેકાએ સદગત જીનલબેનના અકાળે મૃત્યુ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને પરિવારજનોના અંગદાનના નિર્ણયને વધાવ્યો હતો। અન્યોને પણ અંગદાનના માનવીય અભિગમ માટે પ્રેરણા લેવા જણાવ્યું હતું। જીનલ જગદીશભાઈ ગોર એ ઘરમાં જ તેમને એક પ્રકારનો પડી ગયા કોઈ કારણસર અને અહીંયા રાધનપુર એવું ટ્રીટમેન્ટ કરતાં સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચ્યા અને ત્યાં એમને બ્રેઇન ડેડ ડિક્લેર કરવાથી પરિવારના સંમતિથી ઓર્ગન ડોનેશન થયું છે। આ ઓર્ગન ડોનેશનમાં ખાસ કરીને એમના સમાજના પ્રમુખ અને સ્નેહાબેન પોલીસમાં નોકરી કરે છે અને આની વિશેની જાણકારી સારી હતી। એમણે પરિવારને સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે। સમાજમાં પણ આ વિષયમાં કોઈ ગેરમાન્યતા ન ઊભી થાય એટલા માટે આ સમાજના પ્રમુખે ખૂબ સારો એમને સહયોગ આપ્યો છે। ઓર્ગન ડોનેશનમાં જીનલબેનના જે અંગો અન્યને ઉપયોગમાં આવી શકે એવા હતા એવા 2 કિડની, 1 લીવર એ ITDRC એટલે કે કિડની હોસ્પિટલમાં જ ગયા છે। સાથે સાથે 2 કોર્નિયા એટલે કે આપણે જેને આંખ સમજીએ છીએ કોર્નિયા એટલે કોર્નિયાનું ડોનેશન પણ થયું છે અને સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ સ્કિન ડોનેશનનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે। તો પરિવારે ખૂબ ઉદાર ભાવ રાખીને આ બધા જ અંગો અને ત્વચા કે કોર્નિયા અને ટીશ્યુ કહે છે એટલે 3 અંગો અને 3 ટીશ્યુનું દાન કર્યું છે એટલે 2 હાથ અને 1 ત્વચા। તો આવું એક મહાદાન પરિવારમાંથી થયું છે।
એના થકી ત્વચાનું દાન ખાસ કરીને બહેનો જેમના ઉપર ક્યાંક એસિડ એટેક થયો હોય ક્યાંક બળી ગયા હોય એમના માટે ખાસ ઉપયોગમાં આવે છે. નેત્રદાન જે લોકોને કંઈક અંધાપો વગેરે આવ્યો હોય તો એમને કામમાં આવે છે. અને કિડની લીવરના પેશન્ટ તો મોત સામે જ ઝઝુમતા હોય છે, તો એવા લોકોને કામમાં આવશે. એટલે એક મહત્ત્વનું દાન આ સામાન્ય પરિવારમાંથી, એમના પિતા તો ટ્રક ડ્રાઈવર છે અને એક સામાન્ય પરિવાર આવા અનમોલ દાન એમણે મહાદાન કર્યું છે. એ પરિવારને કોટી કોટી વંદન કરું છું. સાથે આ સ્નેહાબેનને, આ સમાજના પ્રમુખને અને સમાજના સમગ્ર એમને લોકોને હું વંદન કરું છું, બ્રહ્મ સમાજને. અને સાથે સાથે એમના પિતા જગદીશભાઈ ગોર સામાન્ય માણસ છે પણ સમજણ બહુ મોટી છે. મારું નામ છે હિરેન્દ્ર ખાંડેખા, અંજાર તાલુકા સુરત બ્રહ્મ સમાજ પ્રમુખ. આ અમારા સમાજની દીકરી છે અને મેં હિનલબેન આત્માને ભગવાન એમના સ્વરૂપમાં સ્થાન આપે એવી પ્રાર્થના છે. અમારા સમાજમાં આવો પહેલો કિસ્સો હશે એટલે જે પહેલો રાહ ચીધી આજ દી સુધી અમારા સમાજમાં કોઈ પણ દીકરો અંગદાન નથી કર્યો. ફર્સ્ટ જે સામાન્ય વ્યક્તિ છે તો બહુ મહત્ત્વનું કામ કર્યું છે. એમના પિતાશ્રી હસ્તક, એમના બેન ભાઈ બધાના યોગદાન થકી એમનો વહીલશ્રી છે એમને અથાગ પ્રયાણ કર્યો છે. સોનલબેન છે એમની સાથે જોડાયેલા હતા, એમના બધાને સહયોગથી એમને એક બહુ મોટું એક અંગદાન કર્યું છે. અને બીજા આત્માને એમને બીજા જીવને અંગદાન કર્યું એ પ્રેરણાદાયક છે અને બહુ સારું કામ કરે છે. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.